મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગાય ખરીદી સહાય યોજના વિશે, જેમાં તમને બે ગાય ખરીદવા માટે 28,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKheduत.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. એટલે તમે આ પ્રકારે પેજ જોઈ શકશો. હવે મિત્રો, અહીંયા સૌપ્રથમ તમારે નવા જો તમે અહીંયા આગળ પહેલી જ વખત આ વેબસાઇટની મુલાકાત લેતા હશો તો લાભાર્થી નોંધણી આવો એક તમને ઓપ્શન જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારે નોંધણી કરવાની છે. અહીંથી તમે ખેડૂત સંસ્થાકીય હોય કે પછી ખેડૂત સિવાયના અન્ય લોકો, તો એ અહીં આપણે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. મિત્રો, આપણે નોંધણી વિશે અત્યારે વધારે માહિતી નહીં લઈએ, કારણ કે આપણે એક એના વિશે અલગ વિડીયો બનાવેલો છે, જેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો ત્યાંથી તમે સરળતાથી એને જોઈ અને ત્યાર પછી રજિસ્ટ્રેશન કરાવી લેજો. મિત્રો, અહીંયા રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી લોગિનનું સૌપ્રથમ તમને ઓપ્શન જોવા મળે છે. તો આ લોગિનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા તમે જોશો કે તમારો મોબાઈલ નંબર જે તમે રજિસ્ટર કરતી વખતે આપેલો હતો એ અહીંયા તમારો પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ નાખવાનો છે. ત્યાર પછી અહીંયા આગળ જે સિમ્પલ ગણિતમાં કેપ્ચા આવે છે, કેપ્ચા તમારે એનો જવાબ આપવાનો હોય છે અને અહીં લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમને પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપીથી પણ તમે લોગિન થઈ શકો છો. તો મિત્રો, તમે તમારી અનુમતિ પ્રમાણે જે રીતે તમારે કરવું હોય એ રીતે તમે લોગિન થઈ શકશો. હવે આપણે લોગિન થઈ અને આગળ માહિતી મેળવીશું. મિત્રો, જેવા તમે લોગિન થશો અહીં તમને 3 ઓપ્શન જોવા મળશે: સ્કીમ, અરજી અને પ્રોફાઇલ. મિત્રો, સ્કીમમાં તમારે અહીંયા પશુપાલન યોજનાને સિલેક્ટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે અહીં આપણે 3જા નંબરના પેજ ઉપર તમને આ જે યોજના છે એ જોવા મળશે, જેમાં મિત્રો સામાન્ય જાતિ, ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, આ તમામ લોકોને એટલે કે તમામ ખેડૂતોને છે એ આ યોજનાનો લાભ મળી શકે છે. મિત્રો, સામાન્ય ખેડૂતની વાત કરીએ તો અહીંયા આગળ તમને દસ્તાવેજો છે એ જોવા મળશે. તમે જોઈ શકો છો કે અત્યારે છે એ આ ઓપ્શન ખુલી નથી રહ્યું. આપણે વધુ માહિતી જુઓ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આગળ છે એ તમને જે ડિટેલ છે એ જોવા મળશે, જેમાં સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટેની આ સહાય છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની 2 ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય છે એ તમને મળવાપાત્ર છે, જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ 2માંથી જે પણ ઓછું હશે અને તેના 35% લેખે 2 ગાય માટે વધુમાં વધુ તમને 28,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થાય છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અરજી કરવા માટે 13/6/2025 થી 31/7/2025 સુધી છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો, અરજી કરવા માટે અહીંયા અરજી કરોના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તમે ક્લિક કરશો, તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હશે એ રીતની તમને ડિટેલ છે એ અહીંયા જોવા મળશે. તમારે એક વખત વ્યવસ્થિત ચકાસી લેવાની રહેશે. અહીં મિત્રો તમને 4 સ્ટેપની અંદર ફોર્મ ભરવાનું છે, જેમાં લાભાર્થીની વિગત, રેશન કાર્ડની વિગત, બેંકની વિગત અને દસ્તાવેજની વિગત. તો આ તમામ સ્ટેપ આપણે એક પછી એક જોતા જઈએ. મિત્રો, અહીંયા આગળ મેં ડમી ફોર્મ છે એ ભરેલું છે, એટલે કે તમને સમજાવવા માટે જ માત્ર હું અહીંયા આગળ છે એ આ ફોર્મ ભરી રહ્યો છું. તમે જોઈ શકો છો કે જે તમામ ડિટેલ તમે રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે તમારે આ ભરવાની થાય છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો લિંગ સ્ત્રી કે પુરુષ જે પણ હોય સિલેક્ટ કરી લેજો. તમારો મોબાઈલ નંબર તમને અહીંયા જોવા મળશે. અહીં આગળ તમારે ટિક માર્ક કરી દેવાનું છે. તમારો આધાર નંબર આ ખાનામાં તમારે લખવાનો છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો અહીંયા તમારે તમારું રેશન કાર્ડનો નંબર આપવાનો છે. ત્યાર પછી ચકાસોના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે એનો ડેટા તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારું નામ છે આમાંથી સિલેક્ટ કરી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે બેંકની વિગત આપવાની છે, જેમાં અહીંયા લોન મંજૂરીની તારીખ છે એ તમારે નાખવાની રહેશે. લોનની બેંક તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો લોન બેંક શાખા છે એ તમે અહીંથી સિલેક્ટ કરશો. અહીંયા આપણે લોન મંજૂરી નંબર છે એ તમારે અહીંયા આપવાના રહેશે. નીચે તમે જોશો તો લોનની રકમ છે એ તમારે અહીંયા દાખલ કરવાની છે. આઈએફએસસી કોડ મિત્રો અહીંયા લખી અને ચકાસોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે.
બેંકનો જિલ્લો કયો છે, બેંક બ્રાન્ચ કઈ છે, તમે અહીંયા તમે જોઈ શકો છો. વિગત ઓટોમેટિક છે એ IFSC કોડના દ્વારા તમને અહીંયા બેંક છે જોવા મળશે. બેંકનો ખાતા નંબર અહીંયા લખી દેવાનો છે. એ જ ખાતા નંબર ફરી પાછો તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનો છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો દસ્તાવેજની વિગત અહીંયા આગળ તમે જોઈ શકો છો. મેં ઓલરેડી છે એ દસ્તાવેજ અપલોડ કરી દીધા છે. પહેલાં બારકોડેડ રેશન કાર્ડ આવશે, ત્યાર પછી મિત્રો એક તલાટી કમ મંત્રીનો દાખલો આવશે. બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક છે એ તમારે અહીં અપલોડ કરવાનો હોય છે. અહીં મિત્રો એડના ઓપ્શન ઉપર જઈ અને તમે તમારા ડોક્યુમેન્ટ છે અપલોડ કરી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો જાતિનો દાખલો છે, ત્યાર પછી બેંક પાસબુકની નકલ છે, અથવા તો બેંક લોન મંજૂરી આદેશ, બારકોડેડ રેશન કાર્ડ. તો આવી તમામ જે તમને લાગુ પડતી હોય એ તમામ વિગતો તમારે દસ્તાવેજો છે એ અપલોડ કરવાના રહેશે. મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે અને ત્યાર પછી તમે અહીંયાથી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારું અરજી ફોર્મ છે એ સબમિટ કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ઓનલાઈન ફોર્મ ભરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.